સુખદેવજી એમ કહે કે આ પ્રભુની લીલા છે. પ્રભુ ક્યારે સ્વધામ જાય એક લીલા બતાવી છે. 11માં મુક્તિ લીલા છે, 11મો સ્કંદ. દત્તાત્રેય મહારાજની 24 ચાવીઓ બતાવી છે. અને પછી હવે રાજા પરીક્ષિતને તક્ષક નામનો નાગ આવે, એ કથા ધીમે ધીમે ચાલુ થાય છે કે રાજા ઘણા દિવસથી, આપણે 7 દિવસથી ભગવાનનું સ્મરણ કરો છો, ભગવાનનું તું નામ લે છો, પણ કાળ કોઈને છોડતો નથી. તારું મૃત્યુ નજીક આવે છે. મુક્તિ લીલા એટલે મુક્ત થવું. સમય જવા લાગે. સદગુરુનું કામ ઈ છે કે સંસારમાંથી જીવને લઈ અને બ્રહ્મની સાથે મિલન કરાવવું છે. રાજા પરીક્ષિત ગંગાના કિનારે બેઠો છે. સુખદેવજી કથા કરે, ઋષિ મુનિઓ બધા બેઠા છે. સમય ધીરે ધીરે જવા લાગ્યો છે. ધીરે ધીરે ઊભા થઈ અને ઋષિ મુનિઓ હવે ધીરે ધીરે પ્રયાણ કરે છે ઊભા થવા માટે. કારણ કે હમણાં તક્ષક નામનો નાગ આવશે અને પરીક્ષિતની મુક્તિ થશે. કારણ કે મુક્ત કોણ છે? જેણે મનથી પોતાની મન છે બંધનમાં રાખે, મન છે મુક્ત કરે છે.